સોમનાથ નજીક આવેલા વેણેશ્વર સોસાયટી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ સોસાયટી નજીકની જાડી ઝાખરાવાળી જગ્યામાં દીપડો આંટાફેરા મારતો જોવા મળ્યો હતો, જેને લઈ આસપાસના રહેવાસીઓ ચિંતિત બન્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયથી આ વિસ્તારમાં જંગલી પ્રાણીની હલચલ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી, પરંતુ હવે સ્પષ્ટ રીતે દીપડો દેખાયો હોવાના દાવા થતા લોકોમાં ગભરાટ વધ્યો છે। ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી। માહિતી મળતા જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખીને વેણેશ્વર સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને રાત્રિના સમયે બહાર ન નીકળવા, નાના બાળકોને એકલા ન છોડવા અને જાળીવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ।